अध्याय 4 श्लोक 20 त्यक्त्वा कर्मफलासंगं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित करोति सः। જે કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને આશ્રયથી રહિત અને સદા તૃપ્ત છે તે કર્મોમાં સારી રીતે લાગેલો હોઈને પણ વાસ્તવમાં કંઈ પણ નથી કરતો. ત્યક્તવા કર્મ ફલાસંગમ, જ્યારે કર્મ કરતી વખતે કર્તાનો એ ભાવ રહે છે કે શરીર વગેરે કર્મ સામગ્રી મારી છે, હું કર્મ કરું છું, કર્મ મારું અને મારા માટે છે તથા એનું મને અમુક ફળ મળશે, ત્યારે તે કર્મફળની ઈચ્છાવાળો બની જાય છે. કર્મયોગથી સિદ્ધ મહાપુરુષને પ્રાકૃત પદાર્થોથી સર્વથા સંબંધ વિચ્છેદનો અનુભવ થઈ જાય છે. એટલા માટે કર્મ કરવાની સામગ્રીમાં, કર્મમાં તથા કર્મફળમાં કિંચિત માત્ર પણ આસક્તિ ન રહેવાને કારણે તે કર્મફળની ઈચ્છાવાળો નથી બનતો. સેના વિજયની ઈચ્છાથી યુદ્ધ કરે છે. વિજય થતાં વિજય સેનાનો નહીં પરંતુ રાજાનો માનવામાં આવે છે, કેમ કે રાજાએ જ સેનાના જીવન નિર્વાહનો પ્રબંધ કર્યો છે, તેને યુદ્ધ કરવાની સામગ્રી આપી છે અને તેને યુદ્ધ કરવાની પ્રેરણા કરી છે, અને સેના પણ રાજાને માટે જ યુદ્ધ કરે છે. એ જ રીતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કર્મ સામગ્રીની સાથે સંબંધ જોડવાથી જ જીવ તેમના દ્વારા કરેલા કર્મોના ફળનો ભાગીદાર બને છે. કર્મ સામગ્રીની સાથે કિંચિત માત્ર પણ સંબંધ ન હોવાને કારણે મહાપુરુષનો કર્મફળની સાથે કોઈ સંબંધ નથી હોતો. વાસ્તવમાં કર્મફળની સાથે સ્વરૂપનો સંબંધ છે જ નહીં, કારણ કે સ્વરૂપ ચેતન, અવિનાશી અને નિર્વિકાર છે, પરંતુ કર્મ અને કર્મફળ બંને જડ તથા વિકારી છે અને તેમનો આરંભ તથા અંત હોય છે. સદા સ્વરૂપની સાથે ન તો કોઈ કર્મ રહે છે તથા ન કોઈ ફળ પણ રહે છે. આ રીતે જો કે કર્મ અને ફળ સાથે સ્વરૂપનો કોઈ સંબંધ નથી, તો પણ જીવે ભૂલથી તેમની સાથે પોતાનો સંબંધ માની લીધો છે. આ માની લીધેલો સંબંધ જ બંધનનું કારણ છે. જો આ માની લીધેલો સંબંધ દૂર થઈ જાય તો કર્મ અને ફળની સાથેની તેની સ્વતઃસિદ્ધ નિર્લિપ્તતાનો બોધ થઈ જાય છે. નિરાશ્રય અર્થાત દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેનો કિંચિત માત્ર પણ આશ્રય ન લેવો, એને જ નિરાશ્રય અર્થાત આશ્રયથી રહિત હોવું એમ કહેવાય. કેટલાયે મોટો ધનવાન કે રાજા મહારાજા કેમ ન હોય, તેને સ્થળ, કાળ વગેરેનો આશ્રય તો લેવો જ પડે છે, પરંતુ કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ સ્થળ, કાળ વગેરેનો કોઈ આશ્રય નથી માનતો. આશ્રમ મળે કે ન મળે તેની તેને કિંચિત માત્ર પણ પરવા નથી હોતી, એટલા માટે તે નિરાશ્રય હોય છે. નિત્ય તૃપ્ત, આ પદ જીવ અને પરમાત્માનો સનાતન અંશ હોવાથી સત્પુરુષ છે તેમ જણાવે છે. સતનો કદી અભાવ નથી હોતો, ન ભાવો વિદ્યતે સતઃ, પરંતુ જ્યારે તે અસતની સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તેને પોતાનામાં અભાવ અર્થાત ઉણપનો અનુભવ થવા લાગે છે. ઉણપની પૂર્તિ કરવાને માટે તે સાંસારિક વસ્તુઓની કામના કરવા લાગે છે. ઈચ્છિત વસ્તુઓના મળવાથી એક તૃપ્તિ થાય છે, પરંતુ તે તૃપ્તિ ટકતી નથી, તે ક્ષણિક હોય છે, કારણ કે સંસારની પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરે પ્રત્યેક ક્ષણે અભાવની તરફ જઈ રહી છે. આથી તેમને આશ્રય રહેવાવાળી તૃપ્તિ સ્થાયી કેવી રીતે રહી શકે છે? સત વસ્તુની તૃપ્તિ અસત વસ્તુ વડે થઈ જ કેવી રીતે શકે છે? આથી જીવ જ્યાં સુધી ઉત્પત્તિ વિનાશશીલ ક્રિયાઓ અને પદાર્થો સાથે પોતાનો સંબંધ માને છે તથા તેમનો આશ્રિત રહે છે, ત્યાં સુધી તેને સ્વતઃસિદ્ધ નિત્ય તૃપ્તિનો અનુભવ નથી થતો. કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ નિરાશ્રય અર્થાત સંસારના આશ્રયથી સર્વથા રહિત હોય છે, એટલા માટે તેને સ્વતઃસિદ્ધ નિત્ય તૃપ્તિનો અનુભવ થઈ જાય છે. ત્રીજા અધ્યાયના 17મા શ્લોકમાં આત્મતૃપ્ત એ પદ દ્વારા પણ આ જ નિત્ય તૃપ્તિની વાત આવી છે.
પદનું તાત્પર્ય એ છે કે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષ દ્વારા થવાવાળા સઘળા કર્મો સાંગોપાંગ રીતથી થાય છે. કેમ કે કર્મફળમાં તેની કિંચિત માત્ર પણ આસક્તિ નથી હોતી. તેના સઘળા કર્મો કેવળ સંસારના હિતને માટે જ હોય છે. જેની કર્મફળમાં આસક્તિ હોય છે તે સાંગોપાંગ રીતથી કર્મો નથી કરી શકતો. કેમ કે ફળની સાથે સંબંધ હોવાથી, કર્મ કરતો હોવા છતાં વચ્ચે વચ્ચે ફળનું ચિંતન થવાથી તેની શક્તિ વ્યર્થ ખર્ચાઈ જાય છે, જેથી તેની શક્તિ પૂરી રીતે કર્મ કરવામાં નથી લાગતી. અપી પદનું તાત્પર્ય એ છે કે સાંગોપાંગ રીતથી બધા કર્મો કરતો હોવા છતાં પણ તે વાસ્તવમાં કિંચિત માત્ર પણ કોઈ કર્મ નથી કરતો. કેમ કે સર્વથા નિર્લિપ્ત હોવાને કારણે કર્મનો સ્પર્શ જ નથી થતો. તેના સઘળા કર્મ અકર્મ બની જાય છે. જ્યારે તે કંઈ પણ નથી કરતો ત્યારે તે કર્મ ફળથી બંધાય જ કેવી રીતે શકે છે? એટલા માટે 18મા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કર્મફળનો ત્યાગ કરવાવાળા કર્મયોગીને કર્મનું ફળ ક્યાંય પણ નથી મળતું. ન તો સંન્યાસીનામ ક્વચિત. પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે. આથી જ્યાં સુધી પ્રકૃતિના ગુણો એટલે કે ક્રિયા અને પદાર્થ સાથે સંબંધ છે ત્યાં સુધી કર્મ ન કરતો હોવા છતાં પણ મનુષ્યનો કર્મોની સાથે સંબંધ થઈ જાય છે. પ્રકૃતિના ગુણો સાથે સંબંધ ન રહેતા મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કંઈ નથી કરતો. કર્મયોગથી સિદ્ધ મહાપુરુષનો પ્રકૃતિજન્ય ગુણો સાથે કોઈ સંબંધ નથી રહેતો. એટલા માટે તે લોકહિતાર્થે સઘળા કર્મો કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ નથી કરતો. આ શ્લોકમાં કર્મયોગથી સિદ્ધ મહાપુરુષની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન કરીને હવે ભગવાન આગળ કહેશે કે કર્મયોગના સાધકની કર્મો સાથેની નિર્લિપ્તતાનું વર્ણન થશે. ડૉક્ટર ઉષા પટેલના જય શ્રી કૃષ્ણ.